જય શ્રી કૃષ્ણ વૈષ્ણવ. આજથી આપણે શ્રી ગુસાઈજી રચિત સ્વપ્ન દર્શન સ્તોત્ર ગ્રંથનું દર્શન મનન ચિંતન શરૂ કરીશું. શ્રી ગુસાઈજીને એક રાત્રિ દરમિયાન શ્રી સ્વામિનીજી અને શ્રી ચંદ્રાવલીજીના રહસ્ય રસરૂપમય દર્શન થયા અને તે બંને વચ્ચેના વાર્તાલાપના દર્શન થયા, જે એમણે ઉઠીને પ્રાતઃકાલ જાગીને એક સ્તોત્રમાં નિરૂપિત કરી દીધા, વણી લીધા. આ સર્વ પ્રકાર આપણા જેવા વૈષ્ણવ ઉપર કૃપા કરવા માટે, જેનું આપણે ચિંતન મનન કરી શકીએ. તો એમની કૃપાનો આસ્વાદ કરવા માટે આ ગ્રંથમાં આપણે હવે પ્રવેશ કરીએ. એક સમયે એક મહદ વ્રજભક્ત એટલે કે શ્રી રાધાજીને શ્રી ઠાકોરજીએ સ્વપ્નમાં દર્શન આપ્યા અને તેમના નયન અચાનક ખુલી ગયા. ત્યારબાદ તે રૂપ માધુરી નજરે ન પડતા અંતરમાં અને નયનમાં વિરહજન્ય અસહ્ય તાપથી વ્યાકુલ થતા પોતાના નિકટ સંબંધી ભક્તો અને શ્રુતિરૂપાના યુથાધિપતિ શ્રી ચંદ્રાવલીજીને સ્વપ્ન દ્વારા થયેલ દર્શન સુખના વિરહરૂપી દુઃખની કથા કહેવા આતુર થયા છે. રાધાજી સર્વ સખીઓને શ્રી ચંદ્રાવલીજીને પણ પોતાની પાસે બોલાવીને પોતે દર્શન જે કર્યું, જે સ્વરૂપનું દર્શન કર્યું અને ત્યારબાદ પોતાની જે વિરહ વ્યથા થઈ એનું વર્ણન શ્રી ચંદ્રાવલીજી આગળ કરી રહ્યા છે. આ મહાન ભક્ત શ્રી સ્વામિનીજી છે. તેઓ પોતાની લીલા સંબંધી સખીઓ છે, તેમને પોતાના સ્વપ્નમાં જે સુંદર દર્શન થયું તે હવે રજૂ કરે છે. પ્રિય સખી, શ્રી ઠાકોરજીના સ્વરૂપ લાવણ્યની જરા કથા માધુરી શ્રવણ પડતા જ શ્રી ચંદ્રાવલીજીની શ્રી મધુરાધિપતિની સર્વ સુંદરતા જાણવાની ઉત્કંઠા વધી પડી અને તેઓ પૂછે છે, હે પ્રાણપ્રિય, હે સર્વ શિરોમણી, સુખદ, હું તમારી પ્રેમેલી દાસી છું, સખી છું. એક તમોને જ પોતાના જાણું છું. તમારી પ્રસાદીથી જ મને સર્વ સુખ પ્રાપ્ત થાય છે. તેથી તમોને જે સુંદર સ્વરૂપનું સ્વપ્નમાં જેવું સુખ પ્રાપ્ત થયું હોય તે સર્વ વૃત્તાંત સંકોચ વિના મને વિસ્તારપૂર્વક કહો. આપનું સ્વપ્ન શુષ્ક સ્વપ્ન નથી, પણ પ્રત્યક્ષ સુખનો અનુભવ કરાવનાર હોય છે. તેથી જરૂર એ સ્વપ્નનું સર્વ માધુર્ય મને કહો. મને શ્રદ્ધા છે અને તે વાત શ્રવણ કરવા હું અતિ આતુર છું. આપનું વચન સુધામૃતનું શ્રવણ એ જ મારું જીવન છે. સખીનું આવા વચન સાંભળીને આદર્શન દુઃખ મહદ વ્રજભક્તને સ્વપ્નમાં સ્વરૂપ દર્શનનું સ્મરણ થતાં સ્વપ્ન દર્શન સુખનો અનુભવ હૃદયમાં થવા લાગ્યો. તેઓ ગદગદ હૃદયયુક્ત નેત્રમાંથી અશ્રુધારા વહાવા લાગ્યા. તેમની આવી દશા જોઈને સખી તેમને ધીરજ આપીને કહેવા લાગી, હે પ્રિયાજી, હે મમ સર્વસ્વ, તમે શા માટે ચિંતા કરો છો? જે સ્વરૂપના તમને દર્શન થયા છે તેનું વર્ણન તો કરો. તે સ્વરૂપનું વર્ણન સાંભળી અમે વિચારીને તેવું સ્વરૂપ અમારા ધ્યાનમાં હશે તો અમે તે વ્રજમાં શોધવા નીકળીશું. આ સ્વરૂપ વ્રજની બહારનું તો નહીં જ હોય તેવો અમારો નિશ્ચય છે. તેથી ધૈર્ય ધારણ કરીને સ્વસ્થ બનીને મારી આગળ સર્વ વૃત્તાંત પ્રગટ કરો. સખીના આવા ચતુર વચન સાંભળીને પ્રાણપ્રિયા મહદ ભક્ત મધુરાતિ મધુર દર્શન સ્વપ્નનું યથાસ્થિતિ આરંભથી લઈને વર્ણન કરવા લાગ્યા. હે સખી, હે ચંદ્રાવલી, શ્રી ઠાકોરજીની ભુજાનો આકાર
હાથીની સૂંઢ જેવો વલયાકાર હતો. તેમના કરકમલની આંગળીઓ કમળ પલ્લવ સમાન હતી અને તેના પર કામદેવના બાણના અગ્રભાગ સમાન કે લોહ બાણ સમાન નખ શોભતા હતા. શ્રી વ્રજપતિ વલ્લભા ગાઢ નિંદ્રામાં હતા ત્યારે શ્રી ઠાકુરજીએ તેમના કરપલ્લવના નખક્ષતથી સ્પર્શ દ્વારા અનંત દાન કર્યું. અનંગવાળા કર્યા, તેમના સર્વાંગને જીતી લીધું. શ્રી ઠાકોરજીના કરપલ્લવના નખક્ષતે જાણે કામદેવે બાણ માર્યું હોય તેમને શ્રી ઠાકોરજીના મિલન માટે અસહ્ય વિરહ થયો. લોહ બાણ પંચભૌતિક શરીરને લાગતા ઊંડો ઘા કરીને તીવ્ર વેદના કરે છે, તેમ શ્રી ઠાકોરજીના કરપલ્લવના નખક્ષતનું દાન પણ ભક્તને તેમના મિલન માટે અત્યંત વ્યાકુળ કરીને વિરહ તાપ જગાડે છે. પ્રથમ તેમના દર્શન માટે ભક્ત વિરહ કાતર કરુણામય થાય, પછી જ મિલનનું તેને સૌભાગ્ય થાય છે. તેમના મકરાકુત કુંડલ કપોલની કાંતિ ત્રણેય ભુવનને પ્રકાશમાન કરે તેવી હતી. તે પ્રકાશ દ્વારા ત્રણેય ભુવનના સત્વિક, રાજસિક, તામસિક એમ ત્રણેય પ્રકારના ભક્તોને જીત્યા છે. તેવા ત્રિવિધ ભક્તના મન ધીરજ, લજ્જા અને વિવેક વગરના થયા છે. આવા મનોહર વ્રજનાથને તેમણે સ્વપ્નમાં જોયા ત્યારે આ પ્રબંધમાં નિર્ગુણ ભક્તો તો આવ્યા જ નહીં. ત્યાં કહે છે કે નિર્ગુણ ભક્તોએ તો શ્રી ઠાકોરજીનું મન જીત્યું છે. એટલે અહીં 3 પ્રકારના ભક્તોની વાત કરી છે. પ્રથમ શ્લોકમાં શ્રી ઠાકોરજીની ભુજા તથા તેમના કરકમલ પલ્લવના નખનું વર્ણન કરીને શ્રી ગુસાઈજી આગળ વર્ણન કરે છે. હે પ્રિય સખી, તે મનમોહનનું અતિ સુંદર કંઈક ઉપસેલું ચિબુક છે. તેમના અધરે અધરબિંબની લાલીમાને પણ પરાજિત કરી છે. અહીં ચિબુકના વર્ણન પછી અધરનું વર્ણન કર્યું છે. તેનો ભાવ એવો છે કે અધરામૃતના પાન સમયે અધરથી જે અમૃત ઝરે છે તેનું પ્રગટ દર્શન થાય છે. પ્રિય સખી, મેં સ્વપ્નમાં ભીંજાયેલા ચિબુકને જોયું અને તે જોતા વિચાર આવ્યો કે તે શાથી ભીંજાયું હશે. વધારે બારીકીથી જોતા મને જણાયું કે અધરથી રસ સ્ત્રવી ચિબુક પર લાગ્યો છે. રસાધિક્યના કારણે અધરે પોતાનો રસાસ્વાદ ચિબુકને આપીને આશ્વાસન દીધું છે અને તેની પ્રથમ ચિબુકના વર્ણન પછી અધરામૃતનું વર્ણન કર્યું છે. તેમનો અધર અનેક રેખાથી શોભિત છે. તેથી જાણે પોતાના વાણી સુધાની સરિતા સરસ્વતીનો પ્રવાહ અધર પર વહેતો હોય તેમ ભાસે છે. વધુમાં સુવર્ણના સૂત્રથી પરોવેલું વેસરનું અતિ સુંદર અને સ્વચ્છ મોતી તેમની નાસિકા પર મહાશોભિત હોઈ તલના પુષ્પની શોભાને પણ હરે છે. અધરની રેખા અનેક કહી છે. તે વ્રજ ભક્તોનો અનુરાગ સૂચક છે. વેસરમાં લાગેલું ગજમુક્તા લટકીને અધરપાન સમયે અત્યંત શોભા આપે છે. તે ગજમુક્તાનો ઉજ્જવલ પ્રકાશ શ્રી સ્વામિનીજીનો ઉજ્જવલ સ્નેહ સૂચવે છે. તે મુક્તાફલ અષ્ટપ્રહર અધરામૃતના પાન માટે લટકી ચંચલ બનીને લોલુપ રહે છે. નાસિકાના મોતીને તલના ફૂલ સમાન ઉપમા આપી છે. તેનું કારણ તલના ફૂલમાં કામનો વાસ છે. તેથી તલના ફૂલ જેવી નાસિકા જોઈને વ્રજભક્તોને કામ રસરૂપી અનેક મનોરથ શ્રી પ્રાણેશના સુખના સ્વાદ માટે થાય છે.
આવું સુંદર નાસાપુટ એ સ્વરૂપે ધારણ કરેલું છે. તેમના નયન કમલ પરમ સુંદર દર્શન કરવા યોગ્ય છે. જાણે કે કુપિત થયેલા કામદેવના બાણ ન હોય. તે નયન કમલની દીર્ઘતાને શ્રી હરિના શ્રવણપુટોએ રોકી. શ્રી હરિના નયન કમલના ખૂણાઓ તેમના શ્રવણપુટ પર્યંત ખેંચાયેલા હોય, અત્યંત દીર્ઘ હોય છે. તેમના નયન ચંચલતા તથા ક્રોધ રક્તતાના કારણે જાણે ત્રિભુવનના વિજય માટે તેઓ વ્યગ્ર હોય તેમ જણાય છે. તેમની નયન મધ્યની શ્યામલતા જાણે લાલક દલમાં જાણે ભ્રમર ઘૂમી રહ્યો ન હોય તેવો જણાય છે. તેથી તેમના નયન કમલ પરમ સુંદર, જાણે ગંગા જમના અને સરસ્વતીના સંગમરૂપ શ્વેત શ્યામ રક્ત વર્ણયુક્ત છે. તેમના આવા અદ્ભુત નયન કમલના કટાક્ષના દર્શને મારા તનને વીંધી નાખ્યું છે. તે કોઈ ઉપાય હજુ ઠેકાણે આવતું નથી. હે સખી, શ્રુતિરૂપા મારું દુઃખ જાણવાને આતુર તને હું શું કહું? સગળો વૃત્તાંત કહેવા જતાં હું ઘણું ભૂલી પણ જાઉં છું અને છોડી પણ દઉં છું. છતાં યાદ આવે તેટલું બધું જ કહીશ. હે સખી, તેમના સુંદરાતિ સુંદર સ્વરૂપની ભ્રમર કમાન આકારની કામદેવના ધનુષ્યના જેવી વક્ર છે. પ્રથમ બંને ભ્રુકુટીની વચ્ચે કેસર મળેલા ચંદનનું તિલક છે. તેના અંતરાલમાં કસ્તુરીનું તિલક શોભે છે. તેના મધ્યભાગમાં મુક્તાફલ સમાન બિંદી કરેલી છે. એવા પરમ સુંદર સ્વરૂપની ભ્રમરનું વર્ણન, ધનુષ્યવત નયનનું વર્ણન, બાણવત અને એવા ધનુષ્ય બાણ ચલાવનારની ભ્રમર મધ્ય તિલકમાં બિંદી છે. તે ચતુર્વિધ ભક્તના યુથપતિ શ્રી સ્વામિનીજીની છે. એમ પોતે પોતાના સ્વરૂપને ભૂલી સ્વપ્ન સ્વરૂપના પ્રેમાવેશથી શ્રુતિરૂપા ચંદ્રાવલીજીને સર્વ કહી રહ્યા છે. તેમનું વિજય તિલક કેસર, ચંદન, કસ્તુરીની બિંદી અને મોતીની લટકતી લરોવાળું છે. એવો ચતુર્વિધ યુથપતિ સ્વામિનીજીઓ પોતાની સુંદરતાની સમૂહરૂપ ધનુષ્ય બાણ આયુધો લઈ અનેક અનુરાગવતી યુવતીઓ પર ચલાવીને સર્વાંગ વ્યાકુળ કરીને વશ કરે છે અને કહે છે કે અમારા ભોગ લાયક અધરામૃતનો ભોગ તમે કેમ કરો છો? એવા ભક્ત સહિત એ સુંદરેશ શોભાયમાન હતા. હે સખી, તે સુખદનું વદન કમલ ટૂંકા ઘૂંઘરાલા વાંકડિયાળા કાળા અને સ્નિગ્ધ કેશથી આવૃત્ત હતું. વ્રજનાથનું વદન કમળ મધુર મંદ હાસ્ય પ્રગટ કરતું હતું. જાણે કે ખીલેલા કમલની અતિશુદ્ધ આમોદથી ભ્રમરો લોભાઈને ત્યાં બેઠા હોય. તેમના વાંકડિયા ઘૂઘરાલા કેશની મધ્ય વદન કમલની શોભાએ મારા મનની ધીરજ હરી લીધી અને તેથી અલકાવૃત્ત વદન કમલની મંદ હાસ્યયુક્ત સૌંદર્ય નિધિના દર્શન વિના હું પરમ દુઃખી, બેચેન અને વ્યાકુળ છું. હે સખી, તે પરમ મનોહર મૂર્તિનું શું કમનીય સ્વરૂપ છે! તેમના વદન કમલ પરની કાલી ભ્રમર સમાન કેશની લટો વિવિધ પ્રકારના પુષ્પોથી ગૂંથેલી છે. વિવિધ પ્રકારે કરેલી અલકોની ગૂંથન રચના તથા તેના પર વિવિધ પ્રકારના પુષ્પોની ગૂંથન રચના જોઈને જાણે તેના પર પૂર્ણિમાની રાત્રે પૂર્ણચંદ્ર અખિલ ગગનમાં તારાઓથી વીંટળાયેલો શોભે તેમ શોભે છે. તેમની અલકાવલી નભ સમાન નીલ વર્ણયુક્ત મુક્તા તથા પુષ્પનું ગુંથન ગગનના વિવિધ નક્ષત્રો સમાન અને તેમનું વદન કમલ પૂર્ણિમાના ચંદ્ર સમાન ઉજ્જવળ તેમજ શીતળ છે.
એવા સુંદર શ્યામચંદ્રના વદન કમલને જોઈને મારું મન હરાઈ ગયું છે. આવી છબીલી છબીનું દર્શન કરતાં જ મને રીત તથા વિપરીત બંને પ્રકારની લીલાનું સ્મરણ થયું. તે કેવી રીતે તો સાંભળ. પ્રથમ તો વદન કમલરૂપી ચંદ્રને આકાશરૂપ કુસુમ ગુંથિત અલકાવલીઓ ઘેરી લીધે છે. તેથી આકાશ તે ચંદ્રમાની સ્ત્રી સમાન છે. કારણ કે જે સમયે ચંદ્રમા પ્રકાશતો ન હોય ત્યારે આકાશરૂપી ચંદ્રમાનો શૃંગાર નક્ષત્રરૂપ તારાગણો હોય છે. જેમ ઉત્તમ નાયિકા મુખ પર કુમકુમનો લેપ કરી પોતાના નાયકને પણ શૃંગાર કરે, તેમ ચંદ્રમા પૂર્વ દિશામાં ઉદિત થઈ બધી દિશાઓની પ્રકાશે. ત્યારે નાયકરૂપ ચંદ્રમાને આકાશરૂપી નાયિકા નક્ષત્રરૂપ તિલક સાથે અનેક તારાગણોથી વીંટાઈને ચંદ્રમાની શોભાને વધારે છે. બીજી રીતે પૂર્વ દિશામાં ચંદ્ર ઉગતા પશ્ચિમ દિશાને અરુણ રંગથી રંગી નાખે છે. તે જોઈને જાણે દીર્ઘ પ્રવાસ પછી ઘરે આવેલો પ્રિયતમ પોતાના અત્યંત સુખદ હસ્તથી પોતાની પ્રિયાના પૂર્ણ ચંદ્ર સમાન મુખકમલને અરુણ વર્ણ કેસરથી રંગ્યું હોય તેમ પોતાના સુખમય સુસ્નિગ્ધ કિરણરૂપી કરકમલથી પૂર્વ દિશારૂપ વધુનું મુખ અરુણ વર્ણ કેસરથી રંગી દીધું છે. અર્થાત પ્રિયતમ શ્યામે કરેલા રસદાનની સ્મૃતિ પૂર્ણચંદ્રના કિરણોથી અરુણ રંગે રંગેલી પૂર્વ દિશા મને કરાવે છે. જો સ્વપ્ન દશામાં આવું સુખ પ્રાપ્ત થતું હોય, સ્વપ્નના વિરહના અંતે સાક્ષાત મિલન સમયે તે શ્યામચંદ્રના વદન કમલના દર્શનથી મારી શું દશા કરશે તે વિચારે હું અધીર બની છું. આ સ્થિતિનું વર્ણન કરવા હે સખી મારી પાસે શબ્દો નથી. પ્રિય વૈષ્ણવ, ભાગ 1માં અહીંયા સુધી આપણે દર્શન મંદન ચિંતન કર્યું. આવનારા વિડીયોમાં આ ભાગની બાદનો ક્રમ જે છે તે હવે આપણે લઈશું. જય શ્રી કૃષ્ણ.